નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે વનરક્ષકની આન્સર કી જાહેર કરી દેવામાં આવી છે। તો પરિપત્ર જોઈ શકો છો। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અગત્યની સૂચના। અહીંથી આપણે રીડ કરીએ શું લખેલું છે। ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના નિયંત્રણ હેઠળની અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ગાંધીનગર હસ્તકની જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ 2022-23 વન અન્વયે વનરક્ષક ફોરેસ્ટ ગાર્ડ વર્ગ 3ની 8/2/24 થી 27/2/24 દરમિયાન યોજવામાં આવેલ CBRT પરીક્ષા પ્રોવિઝનલ આન્સર કી કમ રિસ્પોન્સ શીટ નીચે દર્શાવેલ લિંક પર મૂકવામાં આવેલ છે। ઉમેદવારો આ લિંક ઉપર ક્લિક કરીને પોતાનું પ્રશ્નપત્ર ઉમેદવાર દ્વારા આપવામાં આવેલ જવાબ અને તે અંગેની પ્રોવિઝનલ આન્સર કી જોઈ શકશે। ઉમેદવારોને પ્રોવિઝનલ આન્સર કી સામે કોઈ વાંધો સૂચન હોય તો ઉમેદવારે તે અંગેના જરૂરી આધાર પુરાવા સાથે ઓનલાઈન રજૂઆત કરવાની રહે છે। આ પરીક્ષામાં 100 પ્રશ્નો પૂછવામાં આવેલ છે। મિત્રો, અહીંયા જે લિંક આપેલી છે એ હું આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। આ લિંક ઉપર જઈને તમે તમારું આન્સર કી છે તે ડાઉનલોડ કરી શકશો। પણ આગળ આપણે થોડું વાંચી લઈએ શું કીધું છે આમાં। પ્રોવિઝનલ આન્સર કી સામે વાંધા સૂચન કરવા અંગેની સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ અને સૂચનાઓ નીચે મુજબ છે। પહેલું છે, પ્રસિદ્ધ કરેલ આન્સર કીના જવાબ સામે ઉમેદવારે વાંધો હોય તો ઓનલાઈન વાંધા સૂચન 7/3/24 8 કલાકથી 17/3/2024 11:55 સુધી કરી શકાશે। એટલે આ તારીખ આપેલી છે। જો તમારે કોઈ પ્રશ્ન સામે કોઈ ખોટો જવાબ, તમને કોઈ પ્રશ્નમાં ભૂલ લાગતી હોય તો એનો વાંધા અરજી તમે ઓનલાઈન જ કરી શકશો। આ તારીખ આપેલી છે 7/3 થી 17/3 સુધી ઓનલાઈન જ તમારા આઈડીથી કરી શકશો એમાં। ત્યારબાદ પ્રસિદ્ધ કરેલ આન્સર કીના જવાબ સામે ઉમેદવારે વાંધો હોય તો વાંધા સૂચન ઓનલાઈન કરવા ફરજિયાત છે। અન્ય કોઈ માધ્યમ દ્વારા રજૂ કરેલ વાંધા સૂચનો ધ્યાને લેવામાં આવશે નહીં। ત્રીજું, CBRTમાં હાજર રહેલ ઉમેદવાર જ ઓનલાઈન વાંધા સૂચન કરી શકશે। ચોથું, ઉમેદવારે એક કરતાં વધુ પ્રશ્નો માટે વાંધા સૂચન રજૂ કરી શકશે। એક કરતાં પણ વધારે પ્રશ્નો હોય તો એના સામે તમે તમારે ફક્ત પ્રશ્ન નંબર અને તેનો શું છે તે ઓબ્જેક્શનમાં લખવાનું છે। પ્રશ્ન 5, ઉમેદવારે પોતાની પ્રોવિઝનલ આન્સર કી કમ રિસ્પોન્સ શીટમાં તે દર્શાવેલ ક્વેશ્ચન આઈડી પ્રમાણે વાંધા સૂચન ઓનલાઈન સબમિટ કરવાના રહેશે। હમણાં જેમ કીધું પ્રશ્ન નંબર પ્રમાણે આ એ ડેમો આપેલો છે। જે લિંક છે આન્સર કી ડાઉનલોડ કરવાની, એમાં ક્લિક કરશો એટલે આવું બોક્સ આવશે। આમાં કન્ફર્મેશન નંબર અને આમાં જન્મ તારીખ એન્ટર કરી નીચે જે કેપ્ચા કોડ છે આવડો કોડ નીચે એન્ટર કરી અને લોગિન પર ક્લિક કરવાનું છે। એમાં ક્લિક કરવાથી આવી રીતનું બોક્સ ખુલશે। આ જે બોક્સ છે એમાં પેલું એપ્લિકેશન ડિટેલમાં કન્ફર્મેશન નંબર, તમારો રોલ નંબર, તમારું નામ, કઈ શિફ્ટ હતી, એક્ઝામ ડેટ, સબ્જેક્ટ નેમ અને પ્રોવિઝનલ આન્સર કીમાં ક્લિક કરવાથી આની જવાબ વહી, ઉત્તર વહી, ક્લિક હિયર ટુ જનરેટ ઇટ ત્યાંથી ડાઉનલોડ થઈ જશે। ઓબ્જેક્શન ફોર્મમાંથી કોઈ પણ પ્રશ્નમાં વાંધા અરજી કરવાની હોય તો એ પ્રશ્નનો નંબર એન્ટર કરી અને એના વિશે તમારે દર્શાવવાનું રહેશે। જેમ કે આમાં નીચે ડેમો આપેલો છે તો પ્રશ્ન નંબર વગેરે આમાં આવી રીતના આન્સર કીમાં તમારા જવાબ 4 ઓપ્શન અને તમે જે જવાબ આપેલો છે આન્સર ક્વેશ્ચન એ જોવા મળશે। અને વાંધા અરજીમાં જે નંબર આપવાનો હોય ક્વેશ્ચન નંબર એમાં એનો સ્ક્રીનશોટ અપલોડ કરી શકાય।